નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે મે મહિનો કેવો રહેવાનો છે. સૌ પ્રથમ કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે મે મહિનાનો બીજો ભાગ પહેલા ભાગ કરતાં વધુ અનુકૂળ રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં પ્રભાવિત થવાનું ટાળો અને કાળજીપૂર્વક વિચાર કર્યા પછી કોઈ પણ નિર્ણય લો. આ સમયગાળા દરમિયાન તમને સંબંધીઓ અને નજીકના મિત્રો તરફથી અપેક્ષિત સહયોગ મળશે નહીં. આનાથી તમને થોડું દુઃખ થઈ શકે છે. મહિનાના બીજા અઠવાડિયામાં તમારે તમારા પરિવાર સાથે લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી પર જવું પડી શકે છે. ઇચ્છિત નાણાકીય લાભ મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. તમે પ્રિયજનો અથવા શુભેચ્છકો પાસેથી સલાહ લઈ શકો છો. મહિનાનો પહેલો ભાગ તમારા માટે અનુકૂળ ન હોઈ શકે, પરંતુ બીજા ભાગમાં નસીબ સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે. સારા મિત્રો સાથે મળીને કામ કરવાની લાભ થવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સામાન્ય રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વ્યવસાયમાં ઇચ્છિત નફો મેળવી શકો છો. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો માટે મે મહિનો કેવો રહેવાનો છે. મે મહિનાની શરૂઆતમાં સિંહ રાશિના જાતકોને નજીકના મિત્રો અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સમયગાળા દરમિયાન ઇચ્છિત પરિણામો સમયસર પ્રાપ્ત થશે. ખાસ વાત એ છે કે બજારમાં ફસાયેલા તમારા પૈસા અણધારી રીતે આવશે, જે તમને રાહતનો શ્વાસ આપશે. તમારા ભાઈ બહેનોની મદદ લઈ શકો છો. આ તમને વધારાના ફાયદા પણ અપાવી શકે છે. તમે જમીન અને મકાન ખરીદવા અને વેચવાની યોજના બનાવી શકો છો. મહિનાના મધ્યમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે નિર્ણયો વધુ કાળજીપૂર્વક લેવા પડશે. કાર્યસ્થળ પર વિરોધીઓ તમને તમારા લક્ષ્યોથી વિચલિત કરવાનો અથવા કાર્યસ્થળ પર અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરશે. નજીકના મિત્રો સાથે કેટલાક વૈચારિક મતભેદો થઈ શકે છે. આવી સ્થિતિમાં નાની નાની બાબતોને મહત્વ આપવાનું ટાળવું જોઈએ. મહિનાના બીજા ભાગમાં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હોય તેવું લાગશે. તમારું કામ સારું થશે. યોગ્ય નિર્ણયો લઈ શકશો. નજીકના મિત્રો સાથે ચાલી રહેલી ગેરસમજણો દૂર થશે. આ સમયે તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. હવે વાત કરીએ કે કન્યા રાશિ માટે મે મહિનો કેવો રહેવાનો છે. મે મહિનો કન્યા રાશિ માટે મિશ્ર પરિણામો લઈને આવશે. આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય અને સંબંધો પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા સંબંધીઓ સાથે વાત કરતી વખતે નમ્ર બનો અને અભિમાન ટાળો. આ મહિને કોઈને પણ એવું વચન ન આપો જેને પૂર્ણ કરવામાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. મહિનાની શરૂઆતમાં તમારી દિનચર્યા અને આહાર યોગ્ય રાખો, નહીં તો તમને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. મહિનાના મધ્યમાં તમને સારા નસીબનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમે તમારી બુદ્ધિ અને ડાપણથી બધી સમસ્યાઓનું સમાધાન શોધી શકશો. ખાસ વાત એ છે કે મિત્રો અને પરિવારના સભ્યો પણ તેમનો સંપૂર્ણ સહયોગ અને ટેકો આપશે. આ સમય દરમિયાન તમારે આર્થિક લાભ અને પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે. કોઈ પણ યોજના વગેરેમાં અગાઉ કરેલું રોકાણ નફાકારક સાબિત થશે. જમીન અને મકાનોની ખરીદી અને વેચાણથી લાભ થવાની શક્યતા રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં કોઈ પ્રિયજનને મળવાની તક મળશે. આ સમય દરમિયાન તમે વ્યક્તિગત અને વ્યવસાયિક સંબંધો સુધારવા માટે પ્રયાસ કરશો. મહિનાના અંતમાં અચાનક પિકનિક, પર્યટન વગેરેનો કાર્યક્રમ બની શકે છે. પ્રેમ સંબંધોમાં સુસંગતતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.